નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરકારી હાઈસ્કૂલ ચોગઠના શૈક્ષણિક વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 5 આવક અને ખર્ચના ખ્યાલો એના વિશે અભ્યાસ કરીશું। આર્થિક સમસ્યામાં ખાસ કરીને પેઢીની વર્તણૂકને સમજવા ખર્ચ અને આવકના ખ્યાલો ખૂબ મહત્ત્વના છે। ઉત્પાદનનું પ્રમાણ બદલાતા કુલ ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય છે। ખર્ચથી પેઢીની જાવક બાજુનો અંદાજ આવે છે। ઉત્પાદન ખર્ચ જેટલો થાય છે તો એ ઉત્પાદન ખર્ચની જાણવાથી પેઢીની કેટલી જાવક છે એનો અંદાજ આવે છે, જ્યારે આવકના ખ્યાલો જાણવાથી પેઢીની આવક બાજુનો અંદાજ આવે છે। આવક અને ખર્ચના ખ્યાલો સામાન્ય ઉત્પાદનની સપાટી નક્કી કરે છે, એટલે એને કેટલું ઉત્પાદન કરવું જોઈએ, ઉત્પાદન વધારવું, ઘટાડવું કે બંધ કરી દેવું, એ આવક અને ખર્ચના ખ્યાલો પરથી આપણને ખ્યાલ આવે છે। આપણે આવક અને ખર્ચના ખ્યાલો શા માટે એનો અભ્યાસ કરવો જરૂરી બને છે, તો એના માટેના આપણે અમુક કારણો જોઈશું। જેમ કે પ્રથમ, પેઢીને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં મદદ મળે છે। પહેલું કારણ આપણે જોઈએ તો પેઢીને પોતાની કિંમત જે છે એ નક્કી કરવામાં મદદ મળે છે। બીજું છે, પેઢીને પોતાનો નફો મહત્તમ કરવામાં માર્ગદર્શન મળે છે। પહેલું કારણ આપણે જોયું તો પેઢીને પોતાની જે કિંમતો છે એ નક્કી કરવામાં મદદ મળે, એટલે જે પેઢી જે વસ્તુનું ઉત્પાદન કરે છે એની કિંમત કેટલી રાખવી એ આવક અને ખર્ચના ખ્યાલો ઉપરથી એને મદદ મળે છે। બીજું છે, પેઢીને પોતાનો નફો મહત્તમ કરવામાં માર્ગદર્શન મળે છે, એટલે કોઈ પણ પેઢી જે છે એનો મુખ્ય હેતુ મહત્તમ નફાનો હોય છે, એટલે ઉત્પાદન પાછળ થતો ખર્ચ ઓછો થાય અને એની સામે કિંમત વધારે આવે અથવા તો વેચાણ વધારે થાય અથવા તો ઉત્પાદન વધારે થાય, તો એને ધ્યાનમાં રાખી અને પેઢીને પોતાનો નફો મહત્તમ કરવા માટે આવક અને ખર્ચના ખ્યાલો એને માર્ગદર્શન મળે છે। ત્રીજું છે, મહત્તમ નફાને સમજાવવા સીમાંત ખર્ચ ઉપયોગી બને છે। હવે આપણે આગળ સીમાંત ખર્ચ વિશે વિસ્તારથી સમજશું, પરંતુ અત્યારે એનો અર્થ કહી દઉં કે સીમાંત ખર્ચ કોને કહેવાય, તો વધારાના એક એકમનું ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં જે વધારો થાય છે તેને સીમાંત ખર્ચ કહે છે। તો મહત્તમ નફાને સમજાવવા સીમાંત ખર્ચ ઉપયોગી બને છે। ચોથું કારણ જે છે, સીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજવામાં મદદરૂપ બને છે। પેઢીની વર્તણૂક એટલે કેટલું ઉત્પાદન કરશે, વધારશે, ઘટાડશે કે બંધ કરી દેશે, તો એ બધું જાણવા માટે સીમાંત ખર્ચ જે છે એ મદદરૂપ બને છે। ત્યાર પછી પાંચમું કારણ જે છે
પેઢી કેટલા સાધનો રોકશે, કેટલી રોજગારી આપશે, કેટલું ઉત્પાદન કરશે, કેટલું રોકાણ કરશે, તે અંગેના નિર્ણયોમાં આવક અને ખર્ચના ખ્યાલો મહત્ત્વનો ફાળો આપે છે. એટલે પેઢી ઉત્પાદનના કેટલા સાધનો રોકશે વસ્તુનું ઉત્પાદન કરવા માટે, કેટલી રોજગારી આપશે એટલે શ્રમિકોને કેટલું રોજગારી એ પૂરી પાડશે, કેટલું ઉત્પાદન કરશે, કેટલું રોકાણ કરશે, તે અંગેના જે નિર્ણયો છે એ આવક અને ખર્ચના ખ્યાલો મહત્ત્વનો ફાળો આપે છે. આગળનું કારણ જે છે વૈકલ્પિક ખર્ચના ખ્યાલ સાધનોના વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગી બને છે. વૈકલ્પિક ખર્ચના જે ખ્યાલો છે અથવા તો સાધનોના વૈકલ્પિક ઉપયોગ, ઉત્પાદનના સાધનો જે છે એ મર્યાદિત છે, માટે તેનો વૈકલ્પિક ઉપયોગ કરવો જરૂરી બને છે. એ ઉપરાંત સંચાલકીય અર્થશાસ્ત્ર એટલે કે મેનેજરિયલ ઇકોનોમિક્સમાં તે ઉપયોગી બને છે. ત્યાર પછી આગળનું કારણ જે છે કે નાણાકીય ખર્ચના ખ્યાલો પેઢીના સંચાલનમાં દિશાસૂચક બને છે. એટલે કે જે નાણાકીય ખર્ચના જે ખ્યાલો છે એ પેઢીના સંચાલનમાં દિશાસૂચક બને છે. એટલે આ મુખ્ય 7 કારણો આપણે જોયા કે આ કારણોના કારણે આપણે આવક અને ખર્ચના ખ્યાલો જે છે એનો અભ્યાસ કરવો જરૂરી બને છે. હવે આપણે ખર્ચના વિવિધ ખ્યાલો વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલો જે છે ખ્યાલ વાસ્તવિક ખર્ચ. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ ઉત્પાદનના મૂળ સાધનો, શ્રમ અને જમીનના સંદર્ભમાં વાસ્તવિક ખર્ચનો ખ્યાલ રજૂ કર્યો હતો. આ ખ્યાલ ઉત્પાદનના મૂળ સાધનો, શ્રમ અને જમીનના સંદર્ભમાં રજૂ કર્યો હતો, પરંતુ આધુનિક યુગમાં મૂડી રોકનારાઓ, નિયોજકો વગેરેની દૃષ્ટિએ પણ આ ખ્યાલનો વિસ્તાર કરવામાં આવે છે. માર્શલના મત પ્રમાણે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિકો, નિયોજકો, મૂડીપતિ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે તે વસ્તુના ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ છે. કોઈ વસ્તુના ઉત્પાદન કાર્ય માટે ઉત્પાદક જે નાણાં ખર્ચે છે તે જ માત્ર સાચું ઉત્પાદન ખર્ચ નથી, પરંતુ ઉત્પાદન કાર્ય સાથે જોડાયેલા શ્રમિકો કે જેને થાક લાગે, કંટાળો, ત્રાસ, ઉપરાંત મૂડીપતિ પોતાની જે મૂડી વપરાશ ત્યાગ કરીને બચત કરીને મેળવે છે, નિયોજકોને ધંધાની ચિંતા હોય છે, બિનસલામતી હોય છે, અનિશ્ચિતતાનો સામનો કરવો પડે છે, તો આ બધાનો સમાવેશ વાસ્તવિક ખર્ચમાં થાય છે. વાસ્તવિક ખર્ચના માપનની આપણે મુશ્કેલીઓ જોઈએ તો વાસ્તવિક ખર્ચમાં થાક લાગવો, કંટાળો, કષ્ટ ઉઠાવવું, ત્યાગ કરવો, ચિંતાનો સમાવેશ થાય છે, જે મનોવૈજ્ઞાનિક અને આત્મલક્ષી બાબતો છે. તેવી બાબતોને માપવાનું કાર્ય મુશ્કેલ બને છે. ઉપરાંત કારખાનાઓમાંથી નીકળતો ધુમાડો આસપાસના લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. આ વિપરીત અસર સામાજિક દૃષ્ટિએ ખર્ચ છે, એટલે કે જે સોશિયલ કોસ્ટ જે છે તેને પણ માપી શકાતો નથી. માટે વાસ્તવિક ખર્ચના માપનની આ મુશ્કેલીઓ છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો વૈકલ્પિક ખર્ચ. વૈકલ્પિક ખર્ચ જે છે એ ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓએ
રજૂ કર્યો હતો, પરંતુ તેને વ્યવસ્થિત સ્વરૂપમાં માર્શલે રજૂ કર્યો હતો. વૈકલ્પિક ખર્ચ એટલે કે જતન કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ. ઉત્પાદનના સાધનો એક કરતાં વધારે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. તે હકીકત ઉપર આ ખ્યાલ આધારિત છે. આવા વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો એક ઉપયોગમાં વાપરવામાં આવે છે ત્યારે સાથે ને સાથે અન્ય બીજા ઉપયોગમાં વાપરી શકાતા નથી. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જમીનનો એક ટુકડો છે અથવા તો 5 વીઘાનું એક ખેતર છે. એ ખેતરમાં આપણે ઘઉંનું પણ ઉત્પાદન કરી શકીએ છીએ, ડાંગરનું પણ ઉત્પાદન કરી શકીએ છીએ. એ જ ખેતરમાં આપણે ઉદ્યોગ પણ સ્થાપી શકીએ છીએ. તો એ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. પરંતુ જો આપણે ઘઉંનું ઉત્પાદન કરીએ તો ડાંગરનું ઉત્પાદન અને ઉદ્યોગ આપણે સ્થાપી શકતા નથી. અથવા તો આપણે ડાંગરનું ઉત્પાદન કરીએ તો ઘઉં અને ઉદ્યોગ સ્થાપી શકતા નથી. તો આપણે બીજા જે 2 શ્રેષ્ઠ વિકલ્પ જે છે એને આપણે જતા કરવા પડે છે. માટે તે જતા કરવા પડતા જે શ્રેષ્ઠ વિકલ્પ છે તે ઉત્પાદિત થયેલી વસ્તુનો વૈકલ્પિક ખર્ચ કહે છે. એને માપવાની પણ મુશ્કેલીઓ છે. સૌથી પહેલી મુશ્કેલી જે છે એકોપયોગી સાધન. જો ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય તો તેનું વૈકલ્પિક ખર્ચ નક્કી કરી શકાતું નથી. દાખલા તરીકે એવા ઘાસના મેદાનો જ્યાં ઘાસ સિવાય બીજું કશું જ ઉગી શકતું નથી. એવું જ બેકારીનો ભોગ બનેલ વ્યક્તિઓની બાબતમાં હોય છે. ત્યાર પછી બીજું જે છે વિશિષ્ટ ઉપયોગના સાધનો. જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના સ્પેશિયલ ફેક્ટર હોય ત્યારે આ ખ્યાલ ઉપયોગી બનતો નથી. દાખલા તરીકે કમ્પ્યુટરમાં વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિઓ, અણુશક્તિના જ્ઞાન ધરાવતા વૈજ્ઞાનિકો. તો આવા જે વ્યક્તિઓ છે જે વિશિષ્ટ આવડત ધરાવતા હોય તેની બાબતમાં પણ આપણે આ વૈકલ્પિક ખર્ચ જે છે એ માપી શકતા નથી. ત્યાર પછીનો ખર્ચ જે છે નાણાકીય ખર્ચ, કે જે આર્થિક વિશ્લેષણ, ઉત્પાદનનો નિર્ણય અને કિંમત નિર્ધારણમાં આ જે ખ્યાલ છે એ ઉપયોગી બને છે. કારણ કે વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચના ખ્યાલો જે મર્યાદાઓ ધરાવે છે તેથી વ્યવહારમાં તેનો ઉપયોગ વધારે થઈ શકતો નથી. બીજું કે ઉત્પાદન ખર્ચ જે છે એ નાણાંમાં વ્યક્ત થાય છે. નાણાંમાં આપણે એને માપવું પડે છે. તેથી નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે. ઉપરાંત મહત્તમ નફાનો ઉદ્દેશ્ય રાખતા ઉત્પાદકો ઓછા ખર્ચે ઉત્પાદન કરી અને વસ્તુના વેચાણમાંથી મળતી આવકને મહત્તમ કરવાનો પ્રયાસ કરતા હોય છે. માટે આપણે નાણાકીય ખર્ચને સમજવા વધારે જરૂરી બને છે. એ પહેલાં આપણે ટૂંકો ગાળો અને લાંબો ગાળો કોને કહેવાય એને આપણે સમજી લઈએ. 3 માર્કમાં અથવા તો 2 માર્કમાં પૂછાતો આ પ્રશ્નો છે.
સમયનો ટૂંકો ગાળો અને લાંબો ગાળો કોને કહેવામાં આવે છે? તો સમયના આધારે પણ ટૂંકા ગાળામાં નાણાકીય ખર્ચને રજૂ કરવામાં આવે છે. એટલે એવા જે સાધનો છે કે જેને આપણે ટૂંકા ગાળામાં બદલી શકતા હોવાથી તેને આપણે અસ્થિર સાધનો કહીએ છીએ, જેવા કે કાચો માલ, વધારાના શ્રમિકો, બળતણ વગેરે. તો આવા સાધનો પર થતા ખર્ચને અસ્થિર ખર્ચ કહે છે. જ્યારે ટૂંકા ગાળામાં જે સાધનોમાં ફેરફાર કરી શકાતો નથી તેને સ્થિર સાધન કહે છે, જેવા કે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરે. આવા સાધનો પર થતા ખર્ચને અસ્થિર ખર્ચ કહે છે. સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ પેઢીની સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે. દાખલા તરીકે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરેમાં આપણે ફેરફાર કરી શકતા નથી, પરંતુ જે પેઢીની સ્થાપિત ઉત્પાદન શક્તિ છે, એટલે કે પેઢીની વસ્તુની ઉત્પાદન કરવાની ક્ષમતા 100 એકમની છે અને હાલમાં પેઢી જે છે એ 60 એકમનું ઉત્પાદન કરે છે, તો જે ઉત્પાદન શક્તિ છે એના આધારે 60 એકમની જગ્યાએ તે 80 એકમ, 90 એકમ વસ્તુનું ઉત્પાદન કરી શકે છે. એટલે કે સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદનમાં એ વધારો કરી શકે છે. જ્યારે લાંબો ગાળો એટલે કે સમયનો એવો ગાળો કે જે ગાળા દરમિયાન પેઢીના બધા સાધનો અસ્થિર હોય છે, એટલે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન બધામાં એ ફેરફાર કરી શકે છે અને એના આધારે પણ ઉત્પાદનમાં વધારો કરી શકે છે. ત્યાર પછી આપણે જોઈએ ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ. તો એને 2 ભાગમાં આપણે વહેંચી શકીએ છીએ. એક જે છે એ ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ, જ્યારે બીજું જે છે એ લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ. ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચમાં 2 પ્રકાર પડે છે. એક સ્થિર ખર્ચ, જ્યારે બીજું છે અસ્થિર ખર્ચ. સ્થિર ખર્ચમાં પણ સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ. તો આવી રીતે એનું વર્ગીકરણ જે છે ખર્ચનું આપણે કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે જોઈશું સ્થિર ખર્ચ. સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય, પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. એટલે સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ રહેલો નથી. ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થાય છતાં પણ સ્થિર ખર્ચ જે છે એમાં કોઈ ફેરફાર થતો નથી. માટે સ્થિર ખર્ચને ઓવરહેડ ખર્ચ પણ કહે છે. સ્થિર ખર્ચમાં કાયમી સ્ટાફનું વેતન, કારખાનાના મકાનનું ભાડું, વ્યવસાય વેરો, લાયસન્સ ફી, મૂડી ઉપરનું વ્યાજ
વીમાનું પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે. માટે તેને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ રહેતો નથી. આપણે તેની સમજૂતી અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજી શકીએ છીએ. ઉત્પાદનનું પ્રમાણ એકમોમાં જે દર્શાવેલું છે, જેમાં 100, 0, 10, 20, 30, 40 અને 50 એમ. જ્યારે કુલ સ્થિર ખર્ચ જે છે એ રૂપિયામાં દર્શાવેલું છે કે જે સ્થિર છે, એટલે કે ઉત્પાદનનું પ્રમાણ જ્યારે 0 છે તો પણ ખર્ચ જે છે એ 100 રૂપિયા છે. ઉત્પાદનનું પ્રમાણ 30 એકમનું થાય છે ત્યારે ખર્ચ પણ જે છે સ્થિર જ રહે છે, 100 રૂપિયા. ઉત્પાદનનું પ્રમાણ વધીને 50 એકમનું થાય છે તો પણ ખર્ચ જે છે એ 100 રૂપિયા સ્થિર જ રહે છે. એટલે ઉત્પાદનના પ્રમાણ સાથે સ્થિર ખર્ચ જે છે એને કોઈ સંબંધ રહેલો નથી. હવે આપણે તેને અનુસૂચિ પછી આકૃતિ જોઈએ તો વાય ધરી પર સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલું છે. એક્સ ધરી પર ઉત્પાદનનું પ્રમાણ જે છે એ એકમોમાં દર્શાવેલું છે. ઉત્પાદનમાં ફેરફાર થવા છતાં પણ ઉત્પાદન ખર્ચ જે છે એટલે કે સ્થિર ખર્ચ જે છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે કે 100 રૂપિયા જે છે એ સ્થિર રહે છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ઉત્પાદન જ્યારે 10 એકમનું છે, 0 એકમનું છે ત્યારે પણ સ્થિર ખર્ચ જે છે 100 રૂપિયા છે, વધીને 10 એકમ થાય છે તો પણ 100 રૂપિયા. એટલે ઉત્પાદનમાં વધારો થવા છતાં પણ સ્થિર ખર્ચ જે છે એમાં કોઈ ફેરફાર થતો નથી. સ્થિર ખર્ચની જે રેખા છે એ આડી ધરીને સમાંતર છે કે જેને આપણે ABCD બિંદુ દ્વારા દર્શાવેલું છે. જે સ્થિર ખર્ચની રેખા જે છે, કુલ સ્થિર ખર્ચની રેખા કે જે એક્સ ધરીને સમાંતર છે, એટલે કે પાયાની ધરી જે છે એને સમાંતર છે. ત્યાર પછી આપણે અસ્થિર ખર્ચ, એટલે કે ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય થતાં જે ખર્ચ પણ શૂન્ય થાય છે તેને અસ્થિર ખર્ચ કહે છે. એટલે અસ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ રહેલો છે. માટે અસ્થિર ખર્ચને અસ્થાયી, પ્રત્યક્ષ અથવા તો મુખ્ય ખર્ચ પણ કહે છે. જેમાં કાચા માલની કિંમત, બળતણનું ખર્ચ, વીજળીનું બિલ, વાહન વ્યવહારનો ખર્ચ, શ્રમિકોનું વેતન, ઉત્પાદન વેચાણ ઉપરના વેરાઓ વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે જેમ જેમ ઉત્પાદનમાં વધારો થાય છે તેમ ખર્ચમાં પણ વધારો થાય છે. ઉત્પાદન ઘટે છે તો ખર્ચ પણ ઘટે છે અને ઉત્પાદન જ્યારે બંધ થાય છે એટલે કે શૂન્ય થાય છે ત્યારે ખર્ચ પણ શૂન્ય થાય છે. માટે તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. ઉત્પાદન શૂન્ય છે ત્યારે અસ્થિર ખર્ચ પણ શૂન્ય છે. આપણે જોઈ શકીએ છીએ અનુસૂચિમાં કે ઉત્પાદન જ્યારે શૂન્ય છે ત્યારે ખર્ચ પણ જે છે એ શૂન્ય છે. ત્યાર પછી ઉત્પાદન વધી
અને 20 એકમનું થાય છે ત્યારે ખર્ચ જે છે એ 150 એકમનું થાય છે, 50 રૂપિયા થાય છે. ઉત્પાદન વધીને 40 એકમ થાય છે ત્યારે ખર્ચ પણ વધીને 290 રૂપિયા થાય છે. એટલે કે જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ ખર્ચ પણ વધે છે. શરૂઆતમાં એટલે કે 30 એકમ સુધી વધતી પેદાશનો નિયમ લાગુ પડતો હોવાથી ખર્ચમાં જે વધારો થાય છે પણ એ ઘટતા દરે વધે છે. 30 એકમ સુધી વધતી પેદાશનો નિયમ લાગુ પડતો હોવાથી ઉત્પાદન ખર્ચ જે છે એ ઘટતા દરે વધે છે. ત્યાર પછી ઘટતી પેદાશનો નિયમ લાગુ પડતો હોવાથી ઉત્પાદન ખર્ચ જે છે એ ઘટતા દરે વધે છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે ઉત્પાદન 10 એકમનું છે ત્યારે 80 રૂપિયા ખર્ચ છે. ઉત્પાદન 10 થી 20 એકમનું થાય છે ત્યારે ખર્ચ જે છે 80 રૂપિયાથી વધીને 150 રૂપિયા થાય છે, પરંતુ વધારો જે છે એ 70 રૂપિયાનો છે. ઉત્પાદન 20 એકમથી વધીને 30 એકમ થાય છે ત્યારે ઉત્પાદન ખર્ચ જે છે 150થી વધીને 210 રૂપિયા થાય છે. એટલે જે વધારો જે છે એ 60 રૂપિયાનો છે. એટલે ખર્ચ જે છે એ વધે છે પરંતુ ઘટતા દરે વધે છે. પછી 30 એકમ પછી ઉત્પાદન ખર્ચ જે છે એ વધતા દરે વધે છે. આપણે એને અનુસૂચિ દ્વારા સમજ્યા પછી આકૃતિ દ્વારા સમજીએ તો OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ એકમમાં દર્શાવેલું છે. OY ધરી પર અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલો છે. ઉત્પાદન ખર્ચ જ્યારે શૂન્ય છે ત્યારે ખર્ચ પણ શૂન્ય છે. ઉત્પાદન ખર્ચ જ્યારે વધીને 10 એકમનું થાય છે ત્યારે ખર્ચ પણ જે છે વધીને 80 રૂપિયા થાય છે, જેને આપણે એ બિંદુ દ્વારા દર્શાવેલું છે. એટલે જેમ જેમ ઉત્પાદન વધતું જાય છે તેમ તેમ ખર્ચ પણ વધતો જાય છે. એટલે કુલ ખર્ચની રેખા, જે કુલ અસ્થિર ખર્ચની જે રેખા છે તે ઉગમ બિંદુથી ધન ઢાળ ધરાવે છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ નિશ્ચિત હોય છે પરંતુ અસ્થિર ખર્ચ બદલાતું રહે છે. આ ખર્ચ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલો હોય છે. તેથી પ્રોફેસર માર્શલ અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ કહે છે. ફરીવાર આપણે જોઈએ તો અસ્થિર ખર્ચની રેખા જે છે તે ઉગમ બિંદુથી ધન ઢાળવાળી હોય છે. આ જે છે કે આ ઉગમ બિંદુ છે કે ઉત્પાદન શૂન્ય છે ત્યારે ખર્ચ પણ શૂન્ય છે. ત્યાર પછી ઉત્પાદન વધતા ખર્ચમાં પણ વધારો થાય છે, પરંતુ શરૂઆતમાં ઉત્પાદન ખર્ચ જે છે એ ઘટતા દરે વધે છે અને ત્યાર પછી ઉત્પાદન ખર્ચ વધતા દરે વધે છે. એટલે કુલ અસ્થિર ખર્ચની રેખા જે છે કે જે ધન ઢાળ ધરાવે છે. ત્યાર પછી કુલ ખર્ચ એટલે કે પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એ કુલ ખર્ચ છે, અથવા કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. આપણે સૂત્ર દ્વારા પણ કુલ ખર્ચ જે છે એને જોઈ શકીએ છીએ કે કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ. આપણે જોઈ શકીએ કે ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફિક્સ કોસ્ટ પ્લસ ટોટલ
વેરિયેબલ કોસ્ટ, એટલે કે કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો છે. ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ સ્થિર રહે છે, પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. તેથી કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચના સરવાળાના પ્રમાણ જેટલો વધારો થાય છે. તેથી કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાના ઉપરના ભાગમાં હોય છે. એટલે આ જે છે એ કુલ ખર્ચની જે રેખા છે કે જે કુલ અસ્થિર ખર્ચની રેખાના ઉપરના ભાગમાં હોય છે. એટલે કુલ ખર્ચની રેખા જે છે કુલ અસ્થિર ખર્ચને સમાંતર હોય છે. કારણ કે સ્થિર ખર્ચ જે છે એ સ્થિર રહે છે, પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થતાં કુલ ખર્ચમાં પણ વધારો થાય છે. જે આપણે અનુસૂચિમાં પણ જોઈ શકીએ છીએ કે ઉત્પાદનનું પ્રમાણ જે છે એ દર્શાવેલું છે. ત્યાર પછી કુલ સ્થિર ખર્ચ જે રૂપિયામાં દર્શાવેલો છે, કુલ અસ્થિર ખર્ચ પણ રૂપિયામાં દર્શાવેલું છે અને કુલ ખર્ચ પણ રૂપિયામાં દર્શાવેલું છે. કે જ્યારે ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય છે ત્યારે સ્થિર ખર્ચ જે છે એ 100 રૂપિયા છે, કારણ કે ઉત્પાદનના પ્રમાણ સાથે સ્થિર ખર્ચને કોઈ મતલબ નથી. અસ્થિર ખર્ચ જે છે એ 0 છે. કુલ ખર્ચ જે છે એ 100 રૂપિયા છે, કારણ કે કુલ ખર્ચ જે છે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો છે. ત્યાર પછી જેમ જેમ ઉત્પાદન વધતું જાય છે, એટલે કે 30 એકમનું થાય છે, ત્યારે સ્થિર ખર્ચ જે છે 100 રૂપિયા સ્થિર જ રહે છે, પરંતુ કુલ અસ્થિર ખર્ચ જે છે 210 રૂપિયા થાય છે. માટે કુલ ખર્ચ જે છે 310 રૂપિયા થાય છે. છેલ્લે ઉત્પાદન 50 એકમનું થાય છે, ત્યારે કુલ સ્થિર ખર્ચ જે છે 100 રૂપિયા જ સ્થિર રહે છે, પરંતુ કુલ અસ્થિર ખર્ચ જે છે એ 390 થાય છે. માટે કુલ ખર્ચ જે છે એ 490 રૂપિયા રહે છે. એટલે સ્થિર ખર્ચ જે છે એ સ્થિર રહે છે, પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થવાના કારણે કુલ ખર્ચ જે છે એમાં વધારો થાય છે. આપણે આકૃતિમાં જોઈએ તો આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ દર્શાવેલું છે. ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ સ્થિર રહે છે, પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. તેથી કુલ ખર્ચમાં સ્થિર ખર્ચના વધારાના પ્રમાણ જેટલો વધારો થાય છે. તેથી કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાની ઉપરના ભાગમાં હોય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે કુલ અસ્થિર ખર્ચની જે રેખા છે એની ઉપર કુલ સ્થિર ખર્ચની રેખા આવેલી છે. કુલ ખર્ચની રેખા જે છે એ કુલ અસ્થિર ખર્ચની રેખાની ઉપર હોય છે, એટલે કે તેને સમાંતર જોવા મળે છે. અનુસૂચિમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ઉત્પાદનનું પ્રમાણ 0 છે, ત્યારે કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા છે, જ્યારે કુલ અસ્થિર ખર્ચ જે છે એ 0 છે, એટલે કુલ ખર્ચ જે છે એ 100 રૂપિયા છે. કારણ કે કુલ ખર્ચ જે છે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો છે. જેમ જેમ ઉત્પાદનમાં વધારો થાય છે તેમ તેમ ઉત્પાદન વધતું જાય છે, તેમ તેમ કુલ અસ્થિર ખર્ચમાં પણ વધારો થાય છે, પરંતુ કુલ સ્થિર ખર્ચ જે છે 100 રૂપિયા સ્થિર જ રહે છે. એની સાથે કુલ ખર્ચમાં પણ વધારો થતો જાય છે. એટલે ઉત્પાદન વધતા કુલ અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચમાં વધારો જોવા મળે છે. આકૃતિમાં આપણે જોઈએ તો OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ દર્શાવેલું છે, જ્યારે OY ધરી પર કુલ ખર્ચ રૂપિયામાં દર્શાવેલો છે.
એટલે કે જેમ જેમ ઉત્પાદન વધે છે સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, તે સ્થિર રહે છે, પરંતુ અસ્થિર ખર્ચ વધે છે, પરિણામે ઉત્પાદન વધતા કુલ ખર્ચ પણ વધે છે. સ્થિર ખર્ચની રેખા ઓ વાય ધરી પર પી બિંદુથી શરૂ થાય છે. એટલે જે આ પી બિંદુ જે છે એટલે કે કુલ ખર્ચ જે છે 100 રૂપિયા છે, કુલ સ્થિર ખર્ચ ત્યાંથી શરૂ થાય છે, જે એક્સ ધરીને સમાંતર છે, કારણ કે ઉત્પાદનના પ્રમાણ સાથે કુલ સ્થિર ખર્ચને કોઈ મતલબ રહેતો નથી. ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થાય, પરંતુ ખર્ચ જે છે એ સ્થિર જ રહે છે. જ્યારે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે પણ કુલ સ્થિર ખર્ચ તો ઓપી જેટલું હોય છે. ઓપી જેટલું એટલે કે ઉત્પાદન જ્યારે શૂન્ય હોય છે ત્યારે ખર્ચ પણ ઓપી જેટલું હોય છે. એટલે કે આપણે અનુસૂચિમાં પણ જોઈ શકીએ જ્યારે ઉત્પાદન પ્રમાણ શૂન્ય છે છતાં પણ કુલ સ્થિર ખર્ચ જે છે એ 100 રૂપિયા જોવા મળે છે. જેમ જેમ ઉત્પાદન વધે છે કુલ સ્થિર ખર્ચ સ્થિર રહે છે, પણ કુલ અસ્થિર ખર્ચ વધતું જાય છે. તેથી કુલ અસ્થિર ખર્ચની રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપરની તરફ જતી હોય છે. એટલે કુલ અસ્થિર ખર્ચની રેખા જે છે એ ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપરની તરફ જતી જોવા મળે છે. અને કુલ ખર્ચની રેખા જ્યારે ઉત્પાદન શૂન્ય હોય એટલે કે ઉત્પાદનનું જે પ્રમાણ જે છે એ શૂન્ય છે ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ શૂન્ય હોય છે. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ ઓપી જેટલું હોય છે, એટલે કે પી જેટલું હોય છે. અસ્થિર ખર્ચ શૂન્ય હોય અને કુલ ખર્ચ પણ ઓપી જેટલું હોય છે, કારણ કે કુલ ખર્ચ જે છે એ કુલ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો છે. ઉત્પાદન OQ1 જેટલું થાય છે, એટલે કે 10 એકમનું થાય છે, ત્યારે કુલ સ્થિર ખર્ચ Q1 બી જેટલું હોય છે, એટલે કે 100 રૂપિયા જેટલું હોય છે, અને અસ્થિર ખર્ચ જે છે એ Q1 સી જેટલું જોવા મળે છે, એટલે કે એ 80 રૂપિયા છે. અને કુલ ખર્ચ Q1 એ જેટલું છે, એટલે 180 રૂપિયા છે. એટલે આમ ઉત્પાદન વધતા કુલ અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચમાં વધારો થાય છે, પરંતુ સ્થિર ખર્ચ જે છે સ્થિર રહે છે. ત્યાર પછી આગળ ઉત્પાદન OQ2 થાય છે, એટલે કે 30 એકમનું થાય છે, ત્યારે કુલ સ્થિર ખર્ચ જે છે એ OQF જેટલું એટલે 100 રૂપિયા સ્થિર રહે છે. ત્યારે અસ્થિર ખર્ચ જે છે એ Q2G જેટલું થાય છે, એટલે કે 210 રૂપિયા એ ઉત્પાદન ખર્ચ થાય છે. જ્યારે કુલ ખર્ચ જે છે Q2E જેટલું એટલે કે 310 રૂપિયા જોવા મળે છે. એટલે કે આમ ઉત્પાદન વધતા કુલ અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચમાં વધારો જોવા મળે છે. આશા રાખું કે મારો આ વિડીયો આપને પસંદ આવ્યો હશે.